નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ રઈસ કાઝી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ગુજરાત બોર્ડ ધોરણ 11 અંગ્રેજી વિષય, એમાં ચોથો પાઠ, જે પાઠનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. આપ સૌને નમ્ર વિનંતી કે આપ આપના હાથમાં પેન્સિલ અથવા પેન લઈને બેસજો, એટલે કે જે શબ્દો પણ આપને સમજમાં ન આવે એના વિશે નીચે અંડરલાઇન કરીને તમે એ શબ્દનો અર્થ લખી શકશો. તો શરૂ કરીએ છીએ આપણે આ પાઠ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, લેસન નંબર 4, રીડ 1. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. ઇફ એટલે જો અને તો, લુક એટલે જોવું, ડિફરન્ટ એટલે અલગ અલગ, પીપલ એટલે લોકો, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં, અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુ. કે જો આપણે આજુબાજુ આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ. વી ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વનો અર્થ થાય નિરીક્ષણ કરવું. દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. તો આપણે નિરીક્ષણ કરતા હશું કે આ બધા જ વ્યક્તિઓ આપણી જેવા છે નહીં. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણા બધા જ લોકો અલગ અલગ રીતે જુદા પડે છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. ફિઝિકલી એટલે શારીરિક રીતે, અને મેન્ટલી એટલે માનસિક રીતે. એટલે કે આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ, એ તમે હો કે હું હો, આપણે બધા ફિઝિકલી પણ અલગ પડીએ છીએ, શારીરિક દેખાવ પણ આપણા બધાનો અલગ અલગ છે, અને મેન્ટલી કે માનસિક પરિસ્થિતિ પણ બધાની અલગ અલગ છે. કોઈ પોઝિટિવ વિચારતું હોય, કોઈ નેગેટિવ વિચારતું હોય, એ રીતે. એટલે બધાની મેન્ટાલિટી જે છે, બધાની વિચારવાની શક્તિ જે છે, એ બધી વસ્તુ કેવી છે? અલગ અલગ છે. વી ઓટ ટુનો અર્થ થાય જોઈએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ઓન એટલે પોતાનો, નેચર એટલે સ્વભાવ, કે આપણે પોતાનો સ્વભાવ ઓળખવાની જરૂર છે. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજાનો સ્વભાવ પણ ઓળખવાની જરૂર છે. ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. ઓન હેપીનેસ એટલે કે પોતાની ખુશી માટે, કે આપણે પોતાની ખુશી માટે આપણે આપણો સ્વભાવ જાણવો જરૂરી છે, અને સામેવાળા વ્યક્તિનો સ્વભાવ પણ જાણવો જરૂરી છે. તો જ આપણે ખુશ રહી શકશું. એન્ડ વેલ બિંગ ઇન લાઈફ એટલે કે આપણે જીવનમાં સરસ રીતે આગળ વધી શકશું. આપણું જીવન જે છે એ સારી રીતે આપણે જીવી શકશું. ધ શેપ્સ એન્ડ સાઇઝ. શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ. કે આ આકાર અને કદ. ટેમ્પરામેન્ટ. ટેમ્પરામેન્ટ એટલે કે ભાઈ ગુસ્સો થવાની પરિસ્થિતિ. એન્ડ કેરેક્ટર્સ. કેરેક્ટર્સ એટલે કે ચારિત્ર. ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ that must affect our health and happiness. કે સામેવાળો જે વ્યક્તિ જે છે, એ સામેવાળા વ્યક્તિનો આકાર કેવો છે, કદ કેવું છે, એનું ટેમ્પરામેન્ટ કેવું છે, એનું ચારિત્ર કેવું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખે છે આપણી હેલ્થ ઉપર અને આપણી હેપીનેસ ઉપર. કે આપણી હેલ્થ સામેવાળા વ્યક્તિને જોઈને કેવી રહેશે, અને આપણી ખુશી સામેવાળા વ્યક્તિને જોઈને કેવી રહેશે, એ તમામ બાબતો સામેવાળા વ્યક્તિ ઉપર આધાર રાખે છે. પણ મોસ્ટ પ્રોબેબલી સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ બાબતને આપણે કેવી રીતે જોઈએ છીએ. શું આપણી બધી બાબતોને નેગેટિવલી જોઈએ છીએ? શું આપણી બધી બાબતોને પોઝિટિવલી જોઈએ છીએ? તો એ આપણી ખુશી અને આપણી તબિયત ઉપર એની અસર પડે છે. જો નાની નાની વાતોમાં આપણે બહુ ચિંતા કરવા માંડીએ તો શું થશે કે એક ટાઈમ એવો આવશે કે જ્યારે આપણે બધા બહુ બીમાર પડી જશું. એટલે બહુ ગંભીર રહેવું પણ જરૂરી નથી, અને એમ કહેવાય ને કે બહુ હસહસ કરવું પણ જરૂર નથી. હા, પણ મોઢા ઉપર એક સ્માઇલ હોવી જોઈએ, આપણો મૂડ એકદમ ફ્રેશ હોવો જોઈએ, લોકો આપણને જોવે તો આનંદિત થઈ ઉઠે, બરાબર, એવી આપણી પર્સનાલિટી હોવી જોઈએ. આગળ વધીએ મિત્રો. અકોર્ડિંગ ટુ આયુર્વેદ. અકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ. આયુર્વેદ એટલે કે આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિઝીઝીસ અકર. ફિઝિકલ ડિઝીઝ એટલે કે શરીરના રોગો. અકર એટલે થાય છે. મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. મેઇનલી એટલે મોટા ભાગે. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય તત્વોથી. કે મોટાભાગે આપણને જે શારીરિક રોગો બધા જે થાય છે, આ શારીરિક રોગો મોટાભાગે બહારના તત્વોથી થાય છે. લાઇક રોંગ ડાયટ. રોંગ ડાયટનો અર્થ થાય ખોટા સમયે જમવું, અથવા કોઈ એક ટાઈમ ટેબલ આપણે આપણા શરીરનું કે જમવાનું ફિક્સ કરતા નથી,
એ બાબત અહીંયા દર્શાવવામાં આવે છે કે આજે આપણે 1 વાગે જમ્યા, તો કાલે આપણે 3 વાગે જમ્યા, તો પરમ દિવસે પાછા 12 વાગે જમી લીધા, તો આ એક રોંગ ડાયટ છે. તો શરીરને એક પહેલાં ચોક્કસ આકાર આપો, એક ચોક્કસ ટાઈમ ટેબલમાં ફિટ કરો કે ભાઈ બપોરના આટલા વાગે ત્યાં સુધીમાં મારે જમી જ લેવું, રાતના આટલા વાગે ત્યાં સુધીમાં મારે જમી જ લેવું, રાતના આટલા વાગે એટલે મારે સૂઈ જ જવું કોઈ પણ ભોગે, તો તમારી જે બાયોલોજિકલ ક્લોક જે છે એ યોગ્ય રીતે ચાલશે. તો આમાં એ કહેવા માંગે છે કે ભાઈ રોંગ ડાયટ એટલે કે ખોટા સમયે જમવું એ, અને સેકન્ડ એક્સપોઝર ટુ પેથોગોન્સ એટલે કે ભાઈ કામ વગરની તમારે માનસિક ચિંતાઓ રાખવી, અને આ જ ચિંતાઓ તમે રાખો છો, જે મનમાં ભરી રાખો છો, એ ચિંતાઓના કારણે, એ ટેન્શનના કારણે ઘણીવાર આ બધી વસ્તુ જે છે આપણા શરીર ઉપર પણ ઉતરતી હોય છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. મેન્ટલ ડિઝીઝ એટલે કે માનસિક રોગો, અરાઇઝ એટલે ઊભા થાય છે, મેઇનલી એટલે મોટા ભાગે, ઇન્ટરનલ ફેક્ટર આંતરિક તત્વોથી, કે મોટા ભાગે જે માનસિક રોગો જે છે, આપણા માનસિક રોગો ક્યાંથી ઊભા થાય છે? આપણા અંદરના તત્વોથી, આપણા અંદરની બાબતોથી. લાઇક રોંગ યુઝ ઓફ ધી સેન્સીસ. રોંગ યુઝ ખોટા ઉપયોગો, સેન્સીસ એટલે ઇન્દ્રિયો, કે આપણે આપણી ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરીએ છીએ. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. ઇન્ક્રીઝ એટલે વધારો કરીએ છીએ, નેગેટિવ ઇમોશન નકારાત્મક લાગણી, અને આપણે આપણી જે આજુબાજુમાં નકારાત્મક લાગણીઓ હોય એની નકારાત્મક વિચારો જે છે એમાં આપણે વધારો કરી દઈએ છીએ. હું 12મામાં પાસ થઈશ કે કેમ, મારું હવે આગળનું પછી ભવિષ્ય કેવું હશે, બરાબર. એટલે આવા નવા નેગેટિવ થોટ્સ, નેગેટિવ વિચારોથી આપણે કેવા થઈ જઈએ છીએ? બંધાઈ જઈએ છીએ, અને એમાં આપણે આપણી જાતનો પ્રોગ્રેસ કરી શકતા નથી. વી ઓટ ટુ એટલે જોઈએ. ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. ડેવલપ એટલે વિકસાવવું, હેબિટ એટલે ટેવ, પોઝિટિવ થિંકિંગ હકારાત્મક વિચાર. આપણે હકારાત્મક વિચારવાની ટેવ બાબતે વિચારવું જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. ગુડ એટલે સારું, પોઝિટિવ એટલે હકારાત્મક, ઇફેક્ટ એટલે અસર, ઇમોશન્સ એટલે લાગણીઓ, કે આ એક સારી એવી હકારાત્મક લાગણીઓ છે કે જો આપણે પોઝિટિવ રહીશું તો આપણને ઘણા બધા નેગેટિવ ફેક્ટર્સથી આપણે દૂર રહી શકશું, અને નેગેટિવ ઇફેક્ટથી આપણે જેટલા દૂર રહી શકશું એટલું આપણું મન અને આપણું તન એ બંને સ્વસ્થ રહેશે. હાવેવર, તેમ છતાં, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ આર યુઝવલી મિક્સ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. છતાં શારીરિક બાબતો કે માનસિક બાબતો કે આ બંને રોગો જે છે એ બંને એકબીજા સાથે કેવા છે? મિક્સ છે. મિક્સ છે એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધી અધર, અને એક વગર બીજું થઈ શકતું નથી. આગળ વધીએ મિત્રો. આઈ હોપ તમને બધું સમજાતું હશે. સમ ડિઝીઝીસ, અમુક રોગો, લાઇક એક્યુટ ઇન્ફેક્શન જેવા કે ચેપ લાગવો, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એ મોટાભાગે કેવું થાય કે શારીરિક રોગ જ છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એનો ઉપાય પણ, ટ્રીટ એટલે ઉપાય કરવો, પ્યોરલી એટલે ચોક્કસપણે, ફિઝિકલ લેવલ કે શારીરિક લેવલે જ, શારીરિક બાબતે જ તમે એનો ઈલાજ કરી શકો છો. હાવેવર, તેમ છતાં, મોસ્ટ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ. મોટા ભાગના રોગો સાયકોલોજીકલ એટલે કે માનસિક રોગો હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને મોટા ભાગના લાંબા મોટા ગાળાના રોગ તમે જુઓ તો એ મનમાંથી ઉદ્ભવેલા રોગો હોય છે. એટલે કે બધા કેવા હોય છે? મનથી ઊભા થયેલા રોગો હોય છે, સાયકોલોજીકલ ઇફેક્ટ્સ હોય છે. દાખલા તરીકે ભાઈ 2 વ્યક્તિઓ છે, તો એક વ્યક્તિને ડાયાબિટીસ છે, તો બીજો વ્યક્તિ એમ વિચારશે મને ડાયાબિટીસ થશે તો, અને હકીકતમાં એ વ્યક્તિને ડાયાબિટીસ થઈ જાય છે. એટલે એને શરીરમાં ડાયાબિટીસ છે નહીં, પરંતુ એ ડાયાબિટીસ વિશે વિચાર કરવાથી એ વ્યક્તિને પોતાને ડાયાબિટીસ થઈ જાય છે. ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. આપણે ફિઝિકલ બાબતોથી આપણી લાગણીઓ જે છે એને ડિસ્ટર્બ કરીએ છીએ. એન્ડ વીકન ધ સેન્સીસ, અને આપણી જે ઇન્દ્રિયો જે છે, સેન્સીસ એટલે ઇન્દ્રિયો, એને વીક પાડીએ છીએ. વીક એટલે કે એને સાવ કહેવાય ને કે આમ મજબૂત રાખતા નથી. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, અને આના કારણે આપણે શારીરિક તકલીફો ઊભી થાય છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. એના કારણે આપણે ડાયટરી પ્રોબ્લેમ એટલે શું? પાચનની પ્રશ્ન, કે ભાઈ ઘણીવાર આવા માનસિક રોગો હોય, માનસિક રોગો યોગ્ય રીતે આપણે ઉકેલ લાવી શકતા ન હોઈએ
તો એના અસર આપણા પાચન તંત્ર પર પણ થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ, હૃદય ઉપર દબાણ આવવું. સ્ટ્રેઇન એટલે દબાણ આવવું. હૃદય ઉપર પણ આની કારણે દબાણ આવે છે. એન્ડ નર્વ્સ એટલે નસો. એન્ડ વીક ધ ફિઝિકલ બોડી, અને આપણું જે ફિઝિકલ બોડી જે છે, આપણું શરીર જે છે, એ આપણા શરીરને એકદમ નબળું પાડે છે. ઇન ધ મોડર્ન ડેવલપડ, આ આધુનિક દુનિયામાં, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી જે કંઈ સમસ્યાઓ છે એ મોટાભાગની સમસ્યાઓ બધી કેવી છે? સાયકોલોજીકલ છે, એટલે કે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોથિંગ એન્ડ શેલ્ટર, કપડું છે, રહેવા માટે રહેઠાણ છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. પ્રિવેન્ટ એટલે રોકે છે, મોસ્ટ એટલે ખૂબ જ, ફિઝિકલ ડિઝીઝ એટલે કે શારીરિક રોગો. કે આ બધી વસ્તુ, પૂરતો ખોરાક જે છે, રહેઠાણ જે છે, કે કપડાં પહેરવા માટે છે, આ બધી વસ્તુ શું કરે છે કે ભાઈ આપણને કોઈ શારીરિક રોગ થતા હોય તો એને અટકાવવા માટે આટલું ઘણું છે. ધો તેમ છતાં મોસ્ટ ઓફ અસ હેવ નો મેજિકલ ફિઝિકલ પ્રોબ્લેમ્સ, છતાં આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ શારીરિક પ્રશ્નો હોતા નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. સફર એટલે પીડાવું, છતાં આપણે માનસિક રીતે પીડાતા હોઈએ છીએ. ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. હવે આ જે અનરેસ્ટ જે છે, એટલે કે ભાઈ આપણે આપણા મનને શાંતિ નથી અનુભવતા. શા માટે શાંતિ નથી અનુભવતા? કઈ કઈ પ્રકારની લાગણીઓ આવે છે? તો કે એમાં પહેલી લાગણી છે કે લોનલીનેસ, કે એકલવાયુ જીવન. કે આપણે એમ જાણતો હોઈએ, આપણે એમ માનતો હોઈએ કે મને કોઈ સમજનારું નથી મળતું, મને કોઈ ખ્યાલ રાખનારું નથી, હું દુનિયામાં એકલો છું અથવા એકલી છું. આવી બધી બાબતો સાથે આપણે એકલતાનો અનુભવ કરતા હોઈએ છીએ. નોટ બિંગ લવ, આપણને કોઈ પ્રેમ નથી કરતું. ઓર એપ્રિશિએટેડ, આપણા કોઈ વખાણ નથી કરતું. એંગર, આપણે કોઈની ઉપર ગુસ્સો કરી શકતા નથી. સ્ટ્રેસ, આપણે દબાણ અનુભવતા નથી. ઓર એન્ગ્ઝાયટી, કે ચિંતા, કે આપણને કોઈકને કોઈક બાબતની ચિંતાઓ સતત ને સતત થયા કરે છે. આના કારણે જે છે આપણને સાયકોલોજીકલ એટલે કે માનસિક દબાણ લાગે છે. મનને પૂરતી નીંદ આવતી નથી, નાના મગજમાં દુખાવો થાય છે, અને મોટાભાગનો આનો પ્રશ્ન એવો શરૂ થાય છે કે રાત્રે નીંદ આવતી નથી. એ રાત્રે નીંદ ન આવવાનું મુખ્ય કારણ શું? કે આપણા ખોટા વિચારો, અને આ ખોટા વિચારોના કારણે આપણે આગળ ચાલી શકતા નથી. ના આપણે રાત્રે સમયસર સૂઈ શકતા, ના આપણે સવારે વહેલાસર ઉઠી શકતા, ના આખો આપણા દિવસનો જે ટાઈમ ટેબલ જે છે, આખી બાયોલોજીકલ ક્લોક જે છે એને વ્યવસ્થિત પાડી શકતા. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આના કારણે આપણી ફિઝિકલ એનર્જી એટલે કે ભાઈ આપણી શારીરિક ઉર્જા જે છે એને આપણે નબળી પાડીએ છીએ. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. પ્રિવેન્ટ એટલે રોકીએ છીએ, અને હકીકતે આપણે જે કરવું છે, આપણે જે કામ જે કરવા છે એ કામ આપણે થઈ શકતા નથી. એ કામને આપણે રોકી રહ્યા છીએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે જીવન જે છે, આજના જીવનમાં આપણે જોઈએ તો બહુ નાખુશી આવી ગઈ છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણું શેડ્યુલ એટલે કે આપણું ટાઈમ ટેબલ કેવું છે? હેક્ટિક એટલે કે વ્યસ્ત, અને અનસ્ટેબલ એટલે કે અવ્યવસ્થિત છે. ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જેમાં ભાગ્યે જ આપણને શાંતિ જોવા મળે છે, બાકી આપણને શાંતિ જોવા મળતી નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે જે આપણા ઓર્ગેનિક રૂટ્સ જે છે જીવનના, એને ડિસ્ટર્બ કરી દીધા છે. લાઇક જેમ કે ગુડ ફૂડ, સારું ખાવાનું, વોટર એન્ડ એર, પાણી અને હવા, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને સુખી પારિવારિક જીવન. આપણે આપણા પરિવારને પણ સમય આપી શકતા નથી. આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે પૈસા કમાવાની દોડમાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે, કે આપણે આપણા ફેમિલી પ્રત્યે પણ ધ્યાન આપી શકતા નથી. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે એક કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. કે આ કૃત્રિમ દુનિયા કેવી છે? કે અર્બન લેન્ડસ્કેપ છે. અર્બન લેન્ડસ્કેપ એટલે કે જમીની વિસ્તાર છે. એન્ડ માસ મીડિયા, અને આપણી આજુબાજુ ચારે બાજુ જુઓ તો એક મીડિયાથી આપણે ઘેરાયેલા છીએ. કે મોટા લોકો જે હોય એ નાની અમથી છીંક પણ ખાય તો પણ એ મીડિયામાં છપાઈ જાય છે. ધેર ઇઝ લિટલ નોરિશ ધ સોલ. અને આના કારણે આપણું જે આત્મા જે છે, સોલ એટલે કે આત્મા, આપણી જે આત્મા જે છે, આત્મા ખરડાય છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા એવી આશા રાખીએ, ડિઝાયર એટલે આશા રાખવી, કે આપણને હંમેશા નવી વસ્તુઓ મળે,
અને જે નવી વસ્તુઓ મળે એનાથી આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કન્ટેન્ટ એટલે સુખી રહેવું, ખુશ રહેવું. વી ઓલવેઝ કાવ ટુ હેવ મોર. ઓલવેઝ એટલે હંમેશા, કાવ એટલે વિચારીએ છીએ, આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે મને હજી વધુ ને વધુ બધી વસ્તુ મળે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય આરામ કરતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણે એક દવા લઈએ તો એ આપણી એક દવા લઈએ એટલે શું કરશે કે આપણી જે ખોટી લાઈફસ્ટાઈલ જે ચાલી રહી છે એ ખોટી લાઈફસ્ટાઈલ ઉપર એ બ્રેક મૂકી દેશે. એન્ડ રેરલી એડ્રેસ ઇઝ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને આપણા જે બધી પ્રોબ્લેમો છે આપણી પ્રોબ્લેમો ઉપર એ કંટ્રોલ લાવી દેશે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે તરત જ તે એક પિલ લઈ લેશું. પિલ એટલે કે ટીકડી, ટેબ્લેટ લઈ લેશું. એ ટેબ્લેટ લઈ લેશું ને આપણે એમ વિચારશું કે ઓકે, મને આ તકલીફ, મને આ દુખાવો અહીંથી દૂર થઈ ગયો. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી એ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઇન. પરંતુ આપણે ઓળખી શકતા નથી. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, કે સિમ્પટમ એટલે કે આ લક્ષણ છે. શેનું લક્ષણ છે? ઇમ્બેલેન્સ લાઈફ. ઇમ્બેલેન્સ લાઈફ એટલે કે આપણું જે જીવન જે છે, આપણું ડેઇલી રૂટીન જે છે એ ઇમ્બેલેન્સ થઈ ગયું છે. એને બેલેન્સ કરવાની જરૂર છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ એક આપણા જીવન માટે વોર્નિંગ લાઇટ છે કે જેને આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ, પણ મોટાભાગના લોકો આપણા ધ્યાન રાખી શકતા નથી. આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ. હવે આયુર્વેદ બીજી બાબત ઉપર શું કહે છે? ટીચિસ હાર્મની વિથ નેચર. કે જે કુદરત સાથે તાલમેલ ભજવે છે. સિમ્પ્લિસિટી, સરળતા રાખે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને સંતોષ આપે છે. એઝ કીઝ ટુ વેલ બીઇંગ, કે આપણે સારી રીતે આપણું જીવન જીવી શકીએ એના માટે થઈને. ઇટ શોઝ અસ, તે આપણને બતાવે છે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. એ આપણને બતાવે છે કે આપણને જે વસ્તુ ઉપરવાળાએ આપી છે, આપણને જે વસ્તુ કુદરતે આપી છે એમાં આપણે સંતોષ માનતા શીખીએ, એનો આભાર માનતા શીખીએ. હવે આપણી તો મોટાભાગની બાબતો એવી છે કે આપણે સવારે ઉઠીએ છીએ છતાં આપણે ભગવાનને થેન્ક યુ નથી કહેતા, છતાં આપણે કંઈ એને કહેતા નથી. ઘણા લોકોને એવી હોય છે કે રાત પડે છે તો પછી દિવસ પડતો નથી. એ બધા જાણતા હોય છે, બરાબર, પણ છતાં આપણને ભગવાને જે બીજો દિવસ બતાવ્યો તો બીજા દિવસ માટે આપણે ભગવાનને થેન્ક યુ કહેતા હોતા નથી. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. હવે આ જે વસ્તુ જે છે એ આપણી ક્રિએટિવિટી ઉપર, ક્રિએટિવિટીના જે સ્ત્રોત જે છે અને ખુશી જે છે એની ઉપર એક જોડે છે. અને જોડીને આપણી જે કંઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે છે એ સાયકોલોજીકલ પ્રોબ્લેમને પરમેનન્ટલી કેવી કરે છે? દૂર કરે છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ એટલે શું મિત્રો? આપણા માનસિક રોગો. આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ જે છે પ્રોવાઈડ એટલે કે આપે છે. શું આપે છે? રિયલ સોલ્યુશન, ખરેખરું સોલ્યુશન આપે છે આપણી હેલ્થ પ્રોબ્લેમ, વિચ રિક્વાયર ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. કે જે બતાવે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ અને કેવી રીતે આપણે કોઈ પણ બાબતનું નિરીક્ષણ કરવું જોઈએ. ઓકે મિત્રો, આશા રાખું છું અહીંયા સુધી આપ સૌને સમજણું હશે. હવે આગળ વધીએ કે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, કે આયુર્વેદિક હિલિંગના કયા કયા અલગ અલગ પ્રમાણ છે. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ જે છે રેકોગ્નાઇઝ એટલે ઓળખે છે 4 અલગ અલગ પ્રાઇમરી લેવલ. પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગને પારખો. ડિઝીઝ પ્રિવેન્શન, પછી એની સારવાર કરો. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનને ખુશ બનાવો. અવેરનેસ ડેવલપમેન્ટ, અને રોગ વિશે અને જીવન વિશે જાણતા થાવ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના લોકો, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇન. આપણે મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે લઈએ છીએ? કે જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ અ ડિઝીઝ ટ્રીટમેન્ટ. અને આ શું છે? ડિઝીઝ ટ્રીટમેન્ટ છે. ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે એક પ્રકારની રોગની સારવાર છે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. એ આપણે એક એવી વસ્તુની સામે લડીએ છીએ કે જે આપણી શરીરમાં ઓલરેડી ઉદ્ભવી ગઈ છે, એની સામે આપણે રિસ્પોન્સ આપીએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. હવે આનો મુખ્ય ધ્યેય શું હોય છે? કે આને ક્યારનું તોડી નાખવાનું. હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ. છતાં દવા જે છે, દવા શું કામ કરે છે? કે રોગનું સારવાર કરવાનું કામ કરે છે. ઇટ ઇઝ અ ફેઇલિયર, તે નિષ્ફળ છે.
because the disease is already harming us. કારણ કે એ રોગે આપણા શરીરને અંદરથી ક્યારનું ભાંગી નાખ્યું છે. એટ ધીસ લેટ સ્ટેજ, આ મોડી બાબતે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે એક પણ વિકલ્પ રહેતો નથી, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. ડ્રગ્સ એટલે કે દવાઓ, કે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ, અને સર્જરી એટલે કે ઓપરેશનનો સહારો લઈએ છીએ. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, અને આગળ જતાં લાંબા સમયગાળામાં આ દવાનો કે આ ઓપરેશનનો ખૂબ લાંબો ગેરઉપયોગ આપણને જોવા મળે છે. A higher level of healing aims at preventing disease before they manifest. હાયર લેવલનું જે હિલિંગ જે છે એટલે કે ઊંચા પ્રમાણમાં આપણને જે સારવાર આપવામાં આવે છે એ શરીરમાં મોટાભાગના રોગોને ઘર કરતાં રોકે છે. ટુ રીચ ધીસ સ્ટેજ, અને આ જગ્યાએ પહોંચતા, વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણે આપણી લાઈફસ્ટાઈલને સમજવી જરૂરી છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણને સમજવું જરૂરી છે. વર્ક, કામને, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને માનસિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ્સ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. આપણા જીવનમાં આવતા દરરોજના જે રોંગ ફેક્ટર્સ જે છે, જે ખરાબ બાબતો છે એ ખરાબ બાબતોને આપણે રોકવી પડશે. જો આપણે એને રોકશું તો જ આપણે આપણું જીવન જે છે એ યોગ્ય રીતે ચલાવી શકશું અને રોગરહિત આપણે જીવી શકશું. ટુ સમ એક્સટેન્ટ, અમુક પ્રમાણમાં, વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા માંદા રહેતા હોઈએ છીએ. બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન જે છે આખું અનસ્ટેબલ થઈ ગયું છે. દેર આર ઓલવેઝ સમ ડિઝીઝીસ અટેકિંગ અસ, કે ત્યાં હંમેશા એવા રોગો હોય છે કે જે આપણી ઉપર હુમલો કરે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, ખાસ કરીને કાં તો ઋતુ બદલાય ત્યારે અને કાં તો આપણા ઉંમરમાં વધારો થતો હોય ત્યારે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તબિયત, સ્વાસ્થ્ય આપણી કેવી બાબત છે? કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, કે જેની ઉપર આપણે સતત ને સતત કામ કરવું જોઈએ. લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, જાણે કે એક દરિયા ઉપર એક શિપ ચાલતી હોય તેમ. અવર હેલ્થ ઇઝ ઓન ગોઈંગ કન્સર્ન, આપણી તબિયત એવી જ રીતે એક સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી. ત્રીજું લેવલ જે છે આપણું ટ્રીટમેન્ટનું એ છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી, વિચ એમ્સ, કે જે દર્શાવે છે, એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ અનેબલિંગ અસ ટુ લીવ લોંગર, કે જે દર્શાવે છે કે આપણે કેટલું લાંબુ જીવી શકશું અને આપણામાં રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે એ વસ્તુનો સામનો કરવા માટે. ઇટ ડઝ નોટ મેરીલી પ્રિવેન્ટ ડિઝીઝ, એ પ્રિવેન્ટ એટલે રોકવું, એ કોઈ રોગને રોકતી નથી. બટ શોઝ અસ, પરંતુ આપણને બતાવે છે, હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કે આપણે આપણા હકારાત્મક વિચારોમાં કેવી રીતે વધારો કરી શકીએ. હાવેવર, તેમ છતાં, આયુર્વેદ એમ્સ અટ ક્રિએટિંગ હેલ્થ, આયુર્વેદનું મુખ્ય ધ્યેય શું છે? કે આપણી તબિયત સ્વાસ્થ્ય સુધારવું, અવોઇડિંગ ડિઝીઝ, રોગોને દૂર કરવા, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને એટલી મદદ કરવી કે આપણે લાંબા સમય સુધી જીવી શકીએ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ, હવે ચોથું લેવલ આયુર્વેદનું શું કહે છે? હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, કે કોઈપણ બાબતમાં, રોગની બાબતમાં આપણે અવેરનેસ એટલે કે જાણવું જરૂરી છે. ધીઝ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. સ્પિરિચ્યુઅલ અપ્રોચ એટલે કે ધાર્મિક બાબતો, કે ભાઈ આ બધી બાબતો શું છે કે શેના જરૂરી છે? કે જીવનમાં આપણે અમુક અંશે ધાર્મિક પણ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. ટુ બી હેલ્ધી, સ્વસ્થ થવા માટે, ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ, આપણે હેલ્ધી રહેવાનું છે અને હેલ્ધી રહેવા માટે આપણે ફિટ રહેવું પડશે. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ આર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. હવે આનો અર્થ એવો નથી કે આપણે આપણું મન ફાવે એમ આપણે આપણું જીવન જોઈએ અને જે વસ્તુ આપણને એનર્જી આપીએ છીએ એ ન કરીએ ને એની સિવાયની બીજી બધી વસ્તુઓ આપણે કરીએ, ના, તો કે આ વસ્તુઓ આયુર્વેદ કહેતું નથી. વી ઓટ ટુ એટલે જોઈએ, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, વ્હોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આપણે આપણી એનર્જી, આપણી ઉર્જા આપણે શેના માટે વાપરીએ છીએ અને શા માટે વાપરીએ છીએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ,
અને જે આપણી અવેરનેસની ક્વોલિટી છે એટલે કે આપણી જાણકારીની જે ક્વોલિટી જે છે એ જાણકારીની ક્વોલિટી એ આપણું સાચું ફળ છે. કેવી રીતના કે આપણે જે કરવું છે, આપણે જે રીતે આગળ વધવું છે એ સાચા કરવાથી અને એ રીતે આગળ વધવાથી આપણે આપણા કામમાં સક્સેસ થઈ શકીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. એ આપણો મુખ્ય બાબત છે. ધ એસન્સ ઓફ વુ વી રિયલી આર. એક એવી બાબત કે જે આપણે ખરેખર છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણી અવેરનેસ એક જ એવી વસ્તુ છે કે જ્યારે આપણે મૃત્યુ પામશું ત્યાં સુધી આપણી સાથે જીવતી રહેશે. એટલે કોઈ પણ બાબતથી કઈ રીતે દૂર કરીને ચાલી શકાય એ મહત્ત્વની છે. ઇટ કન્ટિન્યુ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. અને આ વસ્તુ ચાલતી જ રહેવી જોઈએ ક્યાં સુધી કે જ્યાં સુધી આપણું શરીર અને આપણું મન આ બંને ડિક્લાઇન ન થઈ જાય એટલે કે ઘસાઈ ન જાય ત્યાં સુધી. દેટ ઇઝ ધ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. અને જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ એમ આ જે બાબત જે છે એ તમારા માટે મુખ્ય દવા અને સારામાં સારી દવા સાબિત થશે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અને આ છે આયુર્વેદનો એક અલ્ટિમેટ ગોલ વિચ એમ્સ કે જેનો મુખ્ય ધ્યેય છે એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. કે જે આપણને તમામ દુઃખ અને દર્દમાંથી બહાર લાવે છે. ટ્રુ અવેરનેસ, સાચી અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. જો સાચી આપણે બાબત જાણતા હશું તો કોઈ પણ સાયકોલોજીકલ બાબત હશે એ બધાથી આપણે છુટકારો મેળવી શકશું. પણ મોટી મહત્ત્વની વસ્તુ શું છે કે સાચી બાબત આપણે જાણતા હોવા જોઈએ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ, પરંતુ એને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન. આપણે આપણા મનને અને મનના કાર્યોને જાણવા સૌથી વધારે જરૂરી છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આજથી જ આપણે આ બધી વસ્તુ જાણવાની શરૂઆત કરી દેવી જોઈએ. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ દિશામાં આપણે આપણો પ્રવાસ જે છે એ શરૂ કરી દેવો જોઈએ. આપણે ભાઈ ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ હું મારા શરીરનું ધ્યાન રાખું છું કે નથી રાખતો, કે બરાબર કેર નથી કરતો. તો એવી વસ્તુ ન હોવી જોઈએ. આપણે આપણા શરીરનું ચોક્કસપણે યોગ્ય રીતે અને ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આપણે આપણા શરીરની કેર નહીં કરીએ તો આપણે બીજાની સાર સંભાળને બીજાની કેર કેવી રીતે કરી શકશું? એટલે સૌથી મહત્ત્વની બાબત છે કે આપણે આપણા શરીરની કેર કરવી જોઈએ. આપણે આપણા શરીરને સાચવવું જોઈએ. આપણા શરીરમાં આવતા તમામ પ્રકારના નેગેટિવ વિચારોને દૂર કરવા જોઈએ. પોઝિટિવ વિચારો આપણે રાખવા જોઈએ. કોઈ ખોટી બાબત જે હોય એ આપણા મનમાંથી, આપણા શરીરમાંથી એને દૂર કરવાના 100% પ્રયત્ન કરવા જોઈએ. જો આ બધી બાબતો રહી, આ બધી વસ્તુ જો રહી તો આપણે 100% આપણી બોડીને, આપણા માઇન્ડને એકદમ વેલબિંગ કરી શકશું અને આપણે મેડિસિન લેવાની જરૂર પડશે નહીં. એટલે આ પાઠ આપણને કહેવા શું માંગે છે કે કોઈ પણ રોગ હોય તમારા જીવનમાં, એ રોગ જે છે સૌથી પહેલાં તમારા મનમાં ઉદ્ભવે છે અને મનમાં ઉદ્ભવ્યા બાદ એ તમારા શરીર ઉપર કબજો મેળવે છે. એટલે મહત્ત્વની બાબત જે છે કે આપણે આપણા મન ઉપર કાબૂ મેળવીએ, આપણા મનને ખુશ રાખીએ, આપણા મનને હેપ્પી રાખીએ, આપણા મનને તાજું રાખીએ. આપણે એક બાયોલોજિકલ ક્લોક આપણા શરીરની ફિટ કરીએ કે જેમાં સમયસર જમવું, સમયસર સૂવું, સમયસર તમામ પ્રકારના કામ કરવા. એક પ્રકારની બાયોલોજિકલ ક્લોક આપણે આપણા શરીરમાં ગોઠવી દઈએ કે જેના કારણે બીજી કોઈ પણ પ્રકારની તકલીફ આપણા શરીરને પડે નહીં. અને બીજી પ્રકારની તકલીફ નહીં પડે તો સ્વાભાવિક વાત છે કે ના આપણે દવા લેવાની જરૂર પડશે કે ના તો આપણા શરીરમાં ઓપરેશન કરાવવાની જરૂર પડશે. ઓકે મિત્રો, આશા રાખું છું આ પાઠ આપને સમજાણો હશે. છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો. થેન્ક યુ. સી યુ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ very well and keep smiling.